અમરેલીમાં આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રીના આગમનને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે। અમરેલી જિલ્લા કક્ષાનું અદ્યતન સુવિધા સાથેનું મોડર્ન એસટી બસ સ્ટોપના લોકાર્પણને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજમહેલના વિસરાયેલા વૈભવને પુનઃજીવિત કરવા તેમજ જિલ્લાના રમતવીરોને માટે જિલ્લા કક્ષાનું મોડર્ન સ્પોર્ટ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। જિલ્લા કક્ષાનું મોડર્ન ફાયર સ્ટેશનનું પણ ખાતમુહૂર્ત કરવા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે। અમરેલી જિલ્લામાં કુલ 292 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસના કામોના લોકાર્પણને ખાતમુહૂર્ત અને નવીનીકરણ થશે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। મારું નામ અલ્તાફભાઈ લારીવાળા અમરેલીમાં રહું છું, બરોબર છે ને। આ જે બસ સ્ટેન્ડ અત્યારે જે બન્યું જે છે ને એ લગભગ અત્યાર સુધી મેં જોયું પણ આવડું મોટું બસ સ્ટેન્ડ ને આટલી સુવિધાવાળું ક્યાંય નથી ને બસ સ્ટેન્ડની ઘણા ટાઈમથી બધાને આમ ઇંતજાર હતો। જોકે મારી દુકાન અંદર છે, અમને બહુ ઇંતજાર હતો કે ક્યારે ચાલુ થાય। અત્યારે હવે કાલે અમારા આપણા મુખ્યમંત્રી આવે છે ને ઓપનિંગ થાય છે ને બસ સ્ટેન્ડમાં સુવિધા એટલી જોરદાર છે ને બસ સ્ટેન્ડ એટલું જોરદાર બનાવ્યું છે કે લગભગ અમરેલીને જે આ સોનાની લગડી કહેવાય કે બિસ્કિટ કહેવાય એવી ભેટ આપે છે આપણા મુખ્યમંત્રી, બરાબર છે ને બધા રાજી થાય છે ને અનહદ ખુશી છે બધા। સીએમ શ્રી ભૂપેન્દ્ર પટેલ સરનાઓ જ્યારે આવતીકાલે અમરેલી જિલ્લાની મુલાકાત કરનાર છે ત્યારે અમરેલી જિલ્લા ખાતે નાગનાથ મંદિર, રાજમહેલ એક્ઝિબિશન તથા એસટી ડેપોના લોકાર્પણ કે જ્યાં સભાનું 2500થી વધારે લોકો ભેગા થનાર છે અને આ સિવાય પણ જિલ્લામાં સાવરકુંડલા, રાજુલા અને ધારી ખાતે અલગ અલગ કાર્યક્રમો છે જેની અંદર જિલ્લા પોલીસ દ્વારા 1000થી વધારે પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબીનું તૈનાત કરવામાં આવ્યા છે। અહીંયા આગળ સભા સ્થળ ખાતે 3 પોલીસ ઇન્સ્પેક્ટર, 8 પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સની અને આ સાથે રોડ બંદોબસ્તમાં પણ પીઆઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સ બધાનું વહેંચણી કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા પૂરતી તકેદારીના પ્રયત્નો કરવામાં